નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે ત્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટેની યાદી જાહેર થતાં અનગઢ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર તરીકે બિરેનભાઈ રોહિતભાઈ પટેલ નામની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત થતાની સાથે જ મત વિસ્તારના ગ્રામજનો અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે। ખાસ કરીને અંકોડિયા ગામ ખાતે તેમના આગમન સમયે વિજય સરઘસ જેવો માહોલ સર્જાયો છે। ગામના અગ્રણી ઉલ્પેશ પટેલ અને યુવા કાર્યકરો દ્વારા બિરેનભાઈનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું। સમર્થકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ફટાકડા ફોડી પુષ્પહાર પહેરાવી અને ગગનભેદી નારાઓ સાથે ઉમેદવારને આવકાર્યો છે। આગામી સમયમાં ચૂંટણીના પ્રચારમાં બિરેનભાઈની લોકપ્રિયતા નિર્ણાયક સાબિત થશે તેવું સ્થાનિક ચર્ચાઓમાં જણાઈ રહ્યું છે। હું સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીશ, જેમાં રાષ્ટ્રીય આપણા નેતૃત્વ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ પ્રદેશ મોવડી મંડળ અને મારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, સાથે મારા મહામંત્રીશ્રીઓ, મારા વડોદરા લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી માનનીય ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ તેમજ મારી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જેઓએ મારી પર વિશ્વાસ મૂકી મને અનગઢ જિલ્લા પંચાયતની ઉમેદવારી કરવાની તક આપી છે અને આ વિશ્વાસ હું સૌના આશીર્વાદથી પરિપૂર્ણ કરીશ અને જંગી બહુમતીથી દરેક મતદારો મને જીતાડે એવી અપેક્ષા રાખીશ। સાથે સાથે હું તમને કહેવા માગીશ કે અનગઢ જિલ્લા પંચાયતમાં ખૂબ જ સારો એવો મારાથી વિકાસ થાય અને ઘર ઘર સુધી હું સરકારની યોજના હોય, જન જરૂરિયાત જે સુવિધાઓ હોય હું સારી રીતે પહોંચાડી શકું એ માટે હું સંમત રહીશ। વિકાસ કેવી રીતના કરવાનો છો? વિકાસ તો હવે ભારતીય જનતા પાર્ટીમાં તમે જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે થતો જ રહ્યો છે। હા, પણ જે કંઈ આમાં શું છે, વસ્તી વધારો થાય, નવો એરિયા ડેવલપ થાય એટલે વિકાસથી તમારે કન્ટિન્યુ ગતિશીલ રહેવું પડતું હોય છે અને વિકાસ જે કંઈ નાના મોટા જરૂરિયાતો છે, ધારો કે કોઈ નવો વિસ્તાર હોય ત્યાં રોડ રસ્તા ગટરની જરૂરિયાત હોય, કોઈ પણ સુવિધાઓ માળખાકીય સુવિધાઓની જરૂરિયાત હોય, સ્કૂલોનું ડેવલપમેન્ટ હોય, આંગણવાડીઓનું ડેવલપમેન્ટ હોય, એ દરેક ક્ષેત્રમાં અમે આગળ વધીશું। જી, નામ જાહેર થતાં લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે અંકોડિયા ગામમાં તમે આવ્યા છો, ત્યાં પણ ભવ્ય સ્વાગત। જી, હું એકચ્યુઅલી બહાર હતો, સાળંગપુર દાદાના દર્શન કરવા ગયો હતો અને જસ્ટ ઘરે પહોંચતા જ મને ટેલિફોનિક લોકોના અભિનંદન આવ્યા। મેં કહ્યું યાર હજી મને લિસ્ટ નથી આવી, પછી અમારા કાર્યાલય પરથી મને લિસ્ટ મોકલવામાં આવ્યું। તે જોઈ મારા પરિવારનું પહેલાં ખૂબ ખૂબ આભાર માનીશ કે મારા પિતાજીના આશીર્વાદથી હર હંમેશા હું દોડતો રહ્યો છું અને આ ગામના વડીલશ્રીઓ, મારા દરેક સમાજના આગેવાનશ્રીઓનો મારી પર હર હંમેશા આશીર્વાદ રહ્યા છે અને તમે જોશો કે લોકોનો એક 10-15 મિનિટમાં લોકો અહીંયા ટોળા ભેગા થઈને મને આશીર્વાદ આપવા માટે અહીંયા આવ્યા છે। આપનો ક્વેશ્ચનને હું કહીશ કે સામેવાળી પાર્ટીમાં હજી કોણ ઉમેદવાર છે એનું નક્કી નથી કરી શકતા। એનું કારણ છે કે હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે, એ જોઈ રહ્યા છે કે છેક ગામ પંચાયતથી લઈને વડાપ્રધાન સુધીનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને લોકોનો વિશ્વાસ જીતી રહી છે। વિકાસના કામો હોય, કોઈપણ માળખાકીય સુવિધાઓ હોય, સાથે સાથે વિધવા સહાય યોજના હોય, જનધન યોજના હોય, લોકોને મફત અનાજની યોજના હોય, જલ સે નલ, નલ સે જલ, તે દરેક યોજનાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે અને લોકોને વિશ્વાસ છે કે આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજયી બનાવીશું તો આપણું વિસ્તારનું પણ ભલું થશે અને લોકોને જે સુવિધાઓની જરૂરિયાત છે એ 100% સરકાર પહોંચાડશે। અનગઢ જિલ્લા પંચાયતની બિરેનભાઈ રોહિતભાઈ પટેલને જે સીટ લડવાની તક મળી છે, જેથી જે ખૂણે કદાચ કોઈ ખૂણે રહી ગયેલો વિકાસ હોય એ પરિપૂર્ણ કરશે એવી અમે ચેરમેન તરીકે રહ્યા તો આજુબાજુના તાલુકામાં ફૂલ સરપંચથી માંડીને તાલુકા સદસ્ય હોય કે જિલ્લા સદસ્ય હોય તમામને ગ્રાન્ટો પહોંચાડી છે અને ઘર ઘર સુધી વિકાસ પહોંચાડ્યો છે। હવે એમને નવી ઇનિંગ રમવા જઈ રહ્યા છે, જ્યારે લોકોના આશીર્વાદ દરેક સમાજ સાથે રહીને અમે એક નવું આયોજન થાય અને નવો વિકાસની વેગ વધે એવું આયોજન બિરેનભાઈ પટેલ કરશે।